માણસ ના જાણે ક્યાં વાણી ભૂલતી ની શબ્દોના દ્વારા કમ માણસ હોય છે કોઈ શબ્દ સાંભળીને એમની જિંદગીની પલટાવો બહુ કમ હોય સાહેબ એવી ગતિ તો સાહેબ ગતિ સતના આજ વિઠ્ઠલભાઈની તમે માયા ભજન કરો તો માયા બરસી સાહેબ એ તો ખૂબ મહાન માણસ હતા એમને કોઈની જરૂરત નથી જો મારી નગરથી હોત તો કોઈની જરૂરત નથી જેમ કે પોતાના કોઈની વગરથી ઇન્સાન પાડ નથી કરતા બીજા ભજન કરે એ પાડ ઉતરે એ શાયદ આપણે જોઈ સંત લોક માયા હમ કરે પણ પોતાના પૂર્ણ જ્યાં સુધી નહીં હોય ઇન્સાન પાડ નથી કરતો એમને તો જો તમે ગમે તો જોતા હોય પણ જ્યારે કોઈ સંત અહીંયા જન્મ લે છે ધરતીના ઉપર યા કોઈ આપણો સારા ભગવાન જન્મ લે છે તો દેવી બીના દિન હોય છે આજ અમારા ભુરાતાભાઈની દેવી કહેવાય છે પહેલા દાદા પછી એ દેવીનું નામ આજના દાણે કેટલાય જગ્યા તમે જો પહેલાં અહીંયાના ભુવા હોય અહીંયાના જે ભુવા હોય છે એમને પહેલાં માતાજી કહે છે એને પહેલાં ખવડાવો હું ખાઈશ આ પોતાના પૂર્ણ ઉપર હું વાત કરી લો પૂરું ન માનતા તમે તો અંદર એક મહાન માણસ છો પૈસું માણસ પછી ચીજ માણો તો સત્સંગ કરે તો ગોળ છે સાંભળો કે દેવીના શું રસ્તા છે ને દાદાના શું છે ને મુક્તિના કેવું જો માર્ગ છે આ હિન્દુ વાત થાય તો વિઠ્ઠલ ભુવા એક મહાન માણસ સંત લોક કહે છે કે જ્યારે આપ ઘરે એક લાઈનના અંદર હોય તારે એવા માણસના અવતાર એને કોઈની જરૂરત નથી કોઈની જરૂરત નથી એમને સિર્ફ સત્યની જરૂરત સારા વચારની જરૂરત અને જો બધા संत लोग आवा तो मान कि मंदिर में तो भूत खड़ा है मैजिक में सफाई दिल दरिया में देखो शाही दिल ना अंदर जो विठल भैया दिल ना अंदर सत्य से सत्य ओळखवा आज તમે વિઠ્ઠલભાઈ તો આખી દુનિયાના અંદર પડતા નથી પણ કેવલ એનું નામ લઈને બી તમે કોઈ કાર્ય કરતી નથી તો કામયાબી એ સત્ય એટલે માયા તારક મોજ કાંઈ દીકરાની ભૂત સેવા ભાઈ મારી નાયકની સેવા કરી નાયક થાય સેવક માંગ્યો નાયક થાય પણ નાયક ગત છે ભાઈ પહેલી જ લાઈનમાં છે આ ચીજ ગત હવે આવા માણસોનું કારક કે દુનિયા ભરશે ના જાણે ક્યાં છે આજ માયા બરસીનો મતલબ શું હોય છે કે મા બાપની યાદ તાજી કરી આજ આ હંગાઈ બેઠા તેમને જીવનનું જે એમને જીવન જીવ્યું સારું એ બારામાં પાછો પ્રચાર થઈ હતા આપીને પહેલા છોકરો એટલે પછી જીવતા છે હાજર છે આપણે તો ધન્ય ભાઈઓ સમજો મનોજભાઈ એમના ભાઈને એમના સરે ભાઈઓને આ એમના હગાવાલા મિત્ર બેઠા છે ધન્યવાદ કે આ એમને એક મુક્તિનો આ જે મારી નાયક બે ભજન કરે છે મારે સત્સંગ કરે તો બહુ સારી વાત છે ને આપણે સમજાય મળી અને વિઠ્ઠલભાઈની બોલો વિઠ્ઠલભાઈની બોલો વિઠ્ઠલ ભુવાની
એમના સર્વે દાદાની એમની દેવીની સર્વે મારી નાયકની દેવીની થોડી મારા શંકરભાઈ શ્યામભાઈ સુંદરભાઈ એ જમાનાના અંદરથી સત્સંગી માં ધ્યાન હારા અંજો આયા એટલા બેઠા હતા જાતિમાં હળવદિયા કહી ગયો ઠાકોરિયા કહી ગયો અંતા એક વાર્તા હતી મેં જ્યારે સોંપડી નથી તારો ના દાડો